આપણા આચાર્યો એમ કહે છે કે 3 જણાના આશીર્વાદ જીવનમાં હોય તો આવા ભગવત કાર્યો થઈ શકે. માં, મહાત્મા અને પરમાત્મા. આ 3ના આશીર્વાદ જેણે જીવનમાં પ્રાપ્ત કર્યા હોય એના થકી જ નિમિત્ત બનીને આવા જ્ઞાન યજ્ઞો થઈ શકતા હોય છે. આ પવિત્ર ક્ષણે શ્રી રમેશભાઈના બા બુજીબાનું સ્મરણ કરું. કારણ કે જ્યારે જ્યારે આવા આયોજનો અને કથાઓ થતી ત્યારે એ પણ ખૂબ જ ઉત્સાહ સાથે દરેક કાર્યોમાં જોડાતા. એટલે રમેશભાઈને એટલું ચોક્કસ કહીશ કે આ તમે જે કાંઈ પણ સત્કાર્યો કરી રહ્યા છો એ તમારા બાના પુણ્યને કારણે થઈ રહ્યા છે. એમના આશીર્વાદ તમને મળ્યા. વડીલોએ કરેલા પુણ્ય, મેં પહેલા પણ કહ્યું હતું ને કે પરીક્ષિત મહારાજ પણ સ્મરણ કરે છે કે અમારા પૂર્વજો ઉપર ભગવત કૃપા એવી હતી અને એને કારણે આજે મને ભાગવત કથાનું આ શ્રવણ કરવાનો લાભ મળી રહ્યો. એ સ્વયં પરીક્ષિત મહારાજ 10મા સ્કંદના પ્રારંભમાં કહે છે. સ્વયં બલિરાજા જ્યારે ભગવાનના શરણે આવ્યા ત્યારે યાદ કરવામાં આવ્યું કે બલિરાજા પ્રહલાદજીના વંશમાં છે. એટલે ભગવાન બધા અસુરોને મારે છે પણ બલિરાજાને માર્યા. પોતે ઉલટાના દ્વારપાલ થયા, કારણ ભક્તના વંશમાં. ભાગવતમાં 9મા સ્કંદની કથા પણ જ્યારે વર્ણન કરવામાં આવી ત્યારે રાજા મહારાજાઓની કથા કહેવાય. ત્યારે પ્રશ્ન થયો કે 7 દિવસમાં જેનું મૃત્યુ થવાનું છે એની આગળ આવા રાજા મહારાજાના વંશોની કથા કેમ થાય? ત્યારે આચાર્ય અર્થ કરતા કહ્યું કે આ કેવલ કોઈ રાજા મહારાજા નથી, આ તો ભક્તોના ચરિત્રો છે. આ બધા ભગવદીઓ હતા અને જેના પૂર્વજોએ આવા પુણ્યો કર્યા હોય ને એની જ સંતતિ આવા ભગવત કાર્યો કરી શકે છે. એટલે આ ક્ષણે એમના બાને યાદ કરતા હું રમેશભાઈને કહીશ, તમારી ઉપર તમારા બાના ખૂબ આશીર્વાદ છે. માના આશીર્વાદ, બીજા મહાત્માના આશીર્વાદ. અને મહાત્માના આશીર્વાદ માટે તો રમેશભાઈ માટે કહીશ કે તમારી ઉપર 2 હાથ નહીં, મહાત્માઓના 4 હાથ તમારી ઉપર છે. જો ને આપણા સપ્તાહ યજ્ઞમાં પણ કેટલા વલ્લભકુલના આચાર્યો પધારી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. અને જ્યારે કોઈ મહાપુરુષો આપણી કથામાં આવે ત્યારે માનવું કે સ્વયં ભગવાન એમના હૃદયમાં બિરાજીને આપણી કથામાં પધાર્યા. અને પ્રભુનું તો એ વચન છે કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. અને ત્રીજા આશીર્વાદ પરમાત્માના. કથા કરીને આશીર્વાદ ન મળે, પણ જેને આશીર્વાદ મળ્યા હોય ને એ જ કથા કરાવી શકે. આપણે એમ માનીએ કે યાત્રા કરીને કૃપા થાય, માળા ફેરવીને કૃપા થાય, પાઠ કરીને કૃપા થાય, સેવા કરીને કૃપા થાય. પણ હું તો કહું કે જેના પર કૃપા હોય ને એ જ સેવામાં બેસી શકે, જેના પર કૃપા હોય એ જ હાથમાં માળા ફેરવી શકે, જેના પર કૃપા હોય એ જ વ્રજમાં જઈ શકે. કથાની કંકોત્રી તો ઘણાને મળી હશે, પણ જન્મોત્રીમાં કથા ન લખી હોય ને તો કથામાં આવી ન શકાય. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. મદ ભાગ્યોના ઉદય થાય ત્યારે ભગવત કથા મળે. આવા આયોજનો થઈ શકે છે. અને આવા આયોજનો કેવલ દ્રવ્યથી થતા નથી, પુણ્યોથી થાય. પુણ્યો ન હોય તો બધા જ સાધનો હોય છતાંય સત્કર્મો ન થઈ શકે. એવી કથા કહેવામાં આવતી કે એક રાજા પોતાની પાસે જેટલું ધન હોય, જેટલા લોકો માંગવા આવે બધાને આપે. એના પ્રધાનને ચિંતા થઈ કે આ રાજા બધાને આપી દેશે તો બધું ખતમ થઈ જશે. એટલે એને થયું કે રાજાને કંઈક ઈશારો કરવો જોઈએ, એને કંઈક સમજાવવો જોઈએ, પણ સીધે સીધું તો રાજાને કહેવાય નહીં. એટલે રાજાએ કહ્યું પ્રધાનને કે જો બધા કેવા મારી પાસે લેવા માટે આવે છે,
ત્યારે પ્રધાને સેજ ટોણો મારતા એમ કહ્યું કે મહારાજ, જ્યાં ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. અને આ વાત રાજાના બુદ્ધિમાં ફરતી રહી, મસ્તકમાં ફરતી રહી કે આમ કેમ કહ્યું પ્રધાન? હજી એની સમજમાં ફેર છે. એને એક દિવસ ઉત્તર આપીશ. એક દિવસ અડધી રાતના પ્રધાનને તેડું મોકલાવીને કહ્યું કે રાજા તમને યાદ કરે છે અને મહેલના સભાગૃહમાં તમને બોલાવે છે. એટલે તું અડધી રાતના કઈ યુદ્ધ છેડાઈ ગયું છે કે શું? ઉતાવળે ઉતાવળે તૈયાર થઈને પહોંચી ગયો સભાગૃહમાં. એકલા રાજા સિંહાસન પર બેઠા હતા. સામે ગોળની ઢેલી મૂકી હતી. પ્રધાને કહ્યું કે કઈક જરૂરી કામ હતું મહારાજ? કે તે દિવસે વાત કરી હતી કે જ્યાં ગોળ હોય ત્યાં માખી આવી જાય, એનો જવાબ તને પાસે મારે આપવો છે. એટલે કે મહારાજ એટલા માટે અડધી રાતના બોલાવે કે હા, જો પ્રધાન અહીંયા જો આ ગોળની ઢેરી અહીંયા પડી છે પણ એકેમાંથી માખી નથી દેખાતી. ત્યારે પ્રધાને કહ્યું કે મહારાજ હમણાં તો અડધી રાત છે, દિવસ હોય તો માખી આવે ને. ત્યારે મહારાજે કહ્યું મારા દિવસ ચાલે છે ને એટલે લોકો લેવા આવે છે, બાકી છતે પૈસે કોઈ લેવા ના આવે. આ મારો દિવસ ચાલે છે. આપણે કથામાં બેઠા છીએ ને, આજે આપણા દિવસો ચાલી રહ્યા છે. બાકી આ 24 કલાક એમને વ્યતીત થઈ જાય. સત્સંગની એક એક ક્ષણ આપણી છે. આ ક્ષણોને આપણે વાવીએ છીએ. આ આપણી ક્ષણો છે. બાકી બધી જ ક્ષણો તો દુનિયાભરના વ્યવહારોમાં ખર્ચાઈ જાય છે. અહીંયા તમે બેઠા છો એ તમારું આત્મકલ્યાણ કરવા માટે બેઠા. તો એક સુંદર સમાયોજન અધડક પરિવાર દ્વારા કરવામાં આવ્યું. ભગવદ ગીતાજીને કેન્દ્રમાં રાખીને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે તો ત્રીજો દિવસ થયો એટલે મારે પણ થોડી ઉતાવળ કરવી પડશે. આપણે તો 18 અધ્યાય સુધી પહોંચવાનું છે. ગીતાજીની વિશેષતા એ છે, અહીંયા કોઈ જિજ્ઞાસુ લોકો સત્સંગ કરવા માટે એકત્રિત નથી થયા. કોઈ મુમુક્ષુઓ નથી. કોઈ ભક્તિ કરવા માટે ભેગા નથી થયા. આ કોઈ એવી જગ્યાએ નથી ગવાઈ કે જાણે કોઈ વન હોય, વિશાળ વટનું વૃક્ષ હોય, એની નીચે ભગવાન સમાધિમાં શાંતિથી બેઠા હોય અને અર્જુન ભક્ત બની ચરણોમાં દંડવત પ્રણામ કરીને બેઠો હોય અને પોતાના મનની જિજ્ઞાસાઓ અભિવ્યક્ત કરે, એવું કોઈ સત્સંગનું વાતાવરણ નથી. આ વિપરીત વાળા વાતાવરણમાં ઉપદેશ છે. સત્સંગ માટે માહોલ જોઈએ, સ્થળ જોઈએ, સમજ જોઈએ, તૈયારી જોઈએ. અહીંયા કોઈ એવું વાતાવરણ નથી. અને એમાં પણ ગીતાજી તમે જુઓ તો 2 જણા છે ને 2 જણ શ્રોતા છે. મુખ્ય રૂપે તો ભગવાન વક્તા છે ને અર્જુન શ્રોતા છે. પણ એ જ સમયે સંજય વક્તા છે ને ધૃતરાષ્ટ્ર શ્રોતા છે. જે શબ્દો, જે અક્ષર, જે શ્લોકો ભગવાન અર્જુનને કહી રહ્યા છે, એ જે શ્લોકો સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. પણ બંનેની સાંભળવાની વૃત્તિઓ જુદી છે. ભલે સત્સંગમાં જ બેઠા હોઈએ પણ સાંભળવાની વૃત્તિ કઈ છે? એ જ ગીતાજીના શ્લોકો છે. પણ ધૃતરાષ્ટ્ર સમાચાર રૂપે સાંભળે છે અને અર્જુન જ્ઞાન રૂપે સ્વીકારે છે, ઉપદેશ અને આદેશ રૂપે સ્વીકારે છે. અને એટલા માટે ગીતાજીના અંતમાં જે પરિવર્તન અર્જુનના મનમાં આવ્યું એવું પરિવર્તન ધૃતરાષ્ટ્રના મનમાં નથી આવ્યું. ગીતાજી એ જ છે. એ જે શ્લોકો ભગવાન બોલ્યા છે એ જે શ્લોકો ધૃતરાષ્ટ્રની આગળ સંજયે કહ્યા. પણ બંનેમાં ભેદ કેવો? કારણ કે જુદા ઉદ્દેશ્યોની સાથે શ્રવણ થઈ રહ્યું છે. કથા પણ જે ઉદ્દેશ્ય સાથે, જેમ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે સ્વાતિ બિંદુ જે પાત્રમાં પડે એવું થઈ જાય. એ છીપમાં પડે તો મોતી બની જાય, કેળમાં પડે તો કપૂર બની જાય, અને વિષધર જો એનું ગ્રહણ કરે તો એ વિશ્વમાં રૂપાંતરણ થઈ જાય. જેવું પાત્ર એવું રૂપ. આ સત્સંગ પણ એવું અમૃત બિંદુ છે. જેવા પાત્ર બનીને સ્વીકારશો. એટલે તો ભાગવતજીમાં અધિકાર લીલા વિશેષ રૂપે પ્રથમ સ્કંદમાં કહેવાય, જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. ગામમાં 20 ઇંચ વરસાદ થયો હોય પણ અગાસી પર કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. એમ જેનો જેવો અધિકાર.
સત્સંગમાં પણ 3 પ્રકારના લોકો આવતા હોય શ્રોતા રૂપે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સત્સંગ તો સાગર જેવો છે ને, સાગરના કિનારે 3 પ્રકારના લોકો આવે. એક જે આવે છે કિનારે પડેલી માટી લેવા, આ ભૌતિક શ્રોતાઓ છે. રમેશભાઈએ કથા રખાવી છે ને નહીં જઈએ તો એમને ખોટું લાગી જશે. કેવલ વ્યવહાર સાચવવા આવે ભૌતિક શ્રોતા. બીજા આવે એ છીપલા વીણવા માટે આવે, જે મુક્તિની આકાંક્ષાથી ભગવત કથા સાંભળે. અને ત્રીજા પ્રકારના જે ઉત્તમ શ્રોતા છે એ કિનારે ઉભા ન રહે, એ તો સાગરમાં ગોથું લગાવે, અંદર પડેલા રત્નોને લઈને આવે. એમ જે આદિ દૈવિક શ્રોતા છે એ કિનારે ઉભા નથી રહેતા. માહી પડ્યા તે માં સુખ માણે, દેખનારા દાજે જોને, અને તીરે ઉભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. અને એ તો અંદર ગોથું લગાવી ભાવરૂપી રત્નોને લઈને પાછા જાય છે. આ ઉત્તમ શ્રોતા છે. તો બંને પ્રકારના શ્રોતા છે. અર્જુને ગીતાજી સાંભળ્યા પછી નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. આ સાર રૂપે ગીતાજીના અર્જુનને પ્રાપ્ત થયું. મોહ મરી ગયો, પણ ધૃતરાષ્ટ્રનો મોહ ગયો નથી. એ તો સમાચાર રૂપે સાંભળે છે શું થઈ રહ્યું છે, એને તો ખાલી જાણવું છે. એવી આ ભગવદ ગીતા જે યુદ્ધના મેદાનમાં ગવાઈ રહી છે. અર્જુનને ભગવાન માનસિક યુદ્ધમાં જીતાડી અને પછી શારીરિક યુદ્ધમાં જોડવા માંગે છે. કારણ કે મનથી હારેલો માણસ હોય ને, એ દુનિયામાં ગમે તેટલી જીત મેળવી લે છતાંય દુખી ના દુખી રહે. સૌથી પહેલા મનથી જીતવું પડે. અર્જુન મનથી હારવાની તૈયારી કરી રહ્યો છે. ગઈકાલે આપણે કથાનું જે અવલોકન કરી રહ્યા હતા, ભગવાન આજ્ઞા કરે છે, રથમ સ્થાપય મેચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારો રથ સ્થાપિત કરો. એમ અર્જુને જ્યારે કહ્યું, ભગવાન રથ બંને સેનાઓની મધ્યમાં ઉભો રાખ્યો છે. અને હવે અર્જુન સામેની સેનાને જોઈ રહ્યા છે. દુર્યોધને જ્યારે પાંડવોની સેના જોઈ ત્યારે એક એક વ્યક્તિઓના નામ લીધા છે. મને ભીમ દેખાય છે, અર્જુન દેખાય છે, કેટલા એક એક યોદ્ધાઓના નામ લીધા છે. બધા જ યોદ્ધાઓના નામ ગણાવ્યા છે. પણ જ્યારે અર્જુન સામેની સેનાને જોઈ રહ્યો છે ત્યારે વ્યક્તિઓના નામ નથી ગણાવતો. એને વ્યક્તિઓ નથી દેખાતા, એને દુશ્મન નથી દેખાતા, એને બધા સંબંધીઓ અને સ્વજનો દેખાય. એક દુષ્ટ વ્યક્તિની દ્રષ્ટિ અને એક સ્નેહીની દ્રષ્ટિમાં ફરક છે. અર્જુનને તો બધા સ્વજનો દેખાય, વ્યક્તિઓ નથી દેખાયા. આવ્યો છે લડવા, સામે દુશ્મનો દેખાવા જોઈએ, સ્નેહીઓ દેખાયા અને મન ચકડોળે ચડ્યું. અરે આમની જોડે લડવાનું છે, આ તો મારા સ્નેહીઓ છે, સંબંધીઓ છે. આમના ખોળામાં તો રમીને હું મોટો થયો છું. દ્રોણાચાર્ય તો મને વિદ્યા ભણાવી છે, એને કેમ મરાય? અને જો એમને મારીશ તો મારા કરતા મોટો પાપી કોણ? અને જ્યારે મન એકવાર મોહગ્રસ્ત થવા લાગે ને, પછી પોતાને અનુકૂળ તર્કો ગોતવા લાગે. મન વ્યક્તિગત મોહને અર્જુન સમષ્ટિગત રૂપ આપવા લાગ્યા, અધર્મને ધર્મનું રૂપ આપવા લાગ્યા. હોશિયાર વ્યક્તિ હોય ને, એની બુદ્ધિ પાપ કરાવે ને તો એ જવાબદારી પોતે ન રાખે. મારે ક્યાં પાપ કરવું છે? આ તો બધા મિત્રો આગ્રહ કરે છે એટલે, આ તો આવું માહોલ હતો એવો, આ તો વાતાવરણ આવું હતું, આ તો આવી જગ્યા હતી એટલે મારે નહોતી કરવું. પાપ કરીને પણ આ બુદ્ધિ તર્ક એવો આપે કે મારે તો બિલકુલ કરવાનું જ નહોતું, આ તો માહોલને કારણે થયું, અને બીજા પર ઢોળવાની કોશિશ કરે. અર્જુન પણ ચતુર છે, વિદ્વાન છે. હવે એની બુદ્ધિ જ્યારે મોહગ્રસ્ત થઈ, અનેક પ્રકારના તર્કો વિતર્કો મનમાં જાગવા લાગ્યા. અરે આ બધા કુટુંબીઓને મારી રાજ્ય સુખ ભોગવીને શું કામ? આનાથી મોટું પાપ બીજું કયું? અને બધા જ કુટુંબીઓ મરી જશે. હવે જો છલ ધર્મ ધર્મને અધર્મને ધર્મથી ઢાંકવાની કોશિશ કરશે, શાસ્ત્રોની વાતોને યાદ કરશે,
મારે ધર્મ ટકાવી રાખવો છે એટલે લડવું નથી. આ બુદ્ધિની ચતુરાઈ જો, આ એની ચતુરાઈ છે. અનેક પ્રકારના તર્કો આપે છે. કુળનો નાશ થશે, કોઈ તડપણ કરનારું નહીં રહે તો પિતૃઓની આત્મા દુખી થશે, સ્ત્રીઓમાં વ્યભિચાર ફેલાઈ જશે, વર્ણશંકર પ્રજા પેદા થશે. અનેક પ્રકારના તર્કો કુતર્કો અર્જુનના મનમાં જાગવા લાગ્યા. ગાત્રો ઢીલા પડવા લાગ્યા, મન નબળું પડવા લાગ્યું. અને 45મા શ્લોકમાં બોલતા કહ્યું, અને રાજ્ય સુખ ભોગવીને કરીશું શું? લોકો અમને બુદ્ધિમાન કહે છે, પણ એ બુદ્ધિ શું કામની જે કેવલ પોતાના સુખનો વિચાર કરી સ્વજનોને મારવા તૈયાર થઈ જાય? ભગવાન સાંભળી રહ્યા છે અર્જુનના તર્કોને. જ્યારે મહાપુરુષો અથવા મોટા પદમાં બેસેલા વ્યક્તિઓના વિચાર નબળા થવા લાગે ને, ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થાય છે. મોટા પદ પર બેસેલા વ્યક્તિઓના મન નાના થવા લાગે ને, ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થાય છે. અર્જુન ભૂલી ગયો કે એ તો ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવા આવ્યો છે, અને આ મોટું લક્ષ્ય ભૂલી હું જીતીશ ને હું હારીશ ને હું રાજ્યને ભોગવીશ, સ્વકેન્દ્રિત થઈ ગયો. અને જ્યારે સ્વકેન્દ્રિત થઈ ગયો ત્યારે પોતાની કમીઓને છુપાવવા માટે ધર્મશાસ્ત્રોને શબ્દોના ઢાંકણ ઉપયોગ કરવા લાગ્યો. ઘણીવાર એવું થાય, માણસ પોતાની કમીઓને છુપાવવા માટે સારા સારા શબ્દોના પ્રયોગ કરે. લડવાની તાકાત ના હોય તો કે આના જેવું કોણ થાય, આના મોઢે કોણ લાગે, જવા દો ને, ચોખ્ખું કોને લડવાની તાકાત નથી. કમાવાની ત્રેવડ ના હોય તો માણસ એમ કે આપણે તો સંતોષી માણસ, જેમાં મળે એમાં ચાલે, બહુ દોડા દોડ કરીને શું કરવાનું, ચોખ્ખું કે ને કમાવાની ત્રેવડ નથી. ઘણી વાર મનુષ્યો પોતાના કમીઓને છુપાવવા, પોતાની ઉણપોને છુપાવવા માટે ધર્મ શાસ્ત્રો અને સારા શબ્દોના ઉપયોગ કરતા હોય, પોતાની જાતને છેતરતા હોય, અને માણસને ખબર ન પડે, એને લાગે કે હું તો સારું જ કરું છું. એટલે માણસે ચિંતન કરવું, વિચાર કરવો કે ક્યાંક મારી કમીઓને छिपाવવા માટે તો આ નથી કરી રહ્યો. જેને કાંઈ ન કરવું એના માટે સીધે સાદો લોજિક છે, મારું દિલ ચોખ્ખું છે, મારે ક્યાં કઈ કરવાની જરૂર છે. કેવો સરળ શબ્દનો ઉપયોગ કરી અને લોકો બી એમ કે દરેક શાસ્ત્રોમાં તો એમ જ લખ્યું છે કે દિલ ચોખ્ખું હોવું જોઈએ, બસ દિલ ચોખ્ખું છે એટલે ભગવાન રાજી. અને સૌથી સારો શબ્દનો ઉપયોગ તો આખો સમાજ શેનો કરે છે? કથાઓમાં સાંભળી આપણને એક શબ્દ બહુ સારો આવડી ગયો કે ભગવાન તો ભાવના ભૂખ્યા, જે ભાવથી કરો બધું સ્વીકારી. બસ આ એક શબ્દ વાપરો એટલે બધેથી છૂટ મળી જાય. તમને ઘરે આવીને કહી ગયા ભગવાન કે હું ભાવનો ભૂખ્યો, તમને પર્સનલી આવીને કહી જાય તો કાંઈ ન કરતા. અને જો તમને પર્સનલી નથી કહી ગયા તો શાસ્ત્રોની બધી આજ્ઞાઓને પાળવી. આમ કહીને આપણે ક્યાંક સમાજને છેતરી રહ્યા છે. રિસ્પેક્ટ ધ પ્રોસેસ. ધર્મમાં વિધાનોનો આદર કરતા શીખો, પ્રક્રિયાઓને રિસ્પેક્ટ કરો. જે શાસ્ત્રોએ આખી પ્રક્રિયા આપી છે, જો આપણે કોઈ પરમ વૈષ્ણવ થઈ જઈએ પછી કઈ કરવાની જરૂર? આપણે વૈષ્ણવ થઈ નથી ગયા, આપણે વૈષ્ણવ થવાની પ્રોસેસમાં છે.